તળાજા પોલીસ અધિકારી દ્વારા આગામી તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ ગઈ। આગામી તહેવારોને લઈને તળાજા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ ગઈ। આગામી દિવસોમાં ઈદ તેમજ રામનવમી સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક તહેવારોને લઈને તળાજા શહેર અને તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારી દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ તો જે 5-5 હાથ ફૂટ આમ રાખી લિમિટ તો હોય ને, ગરીબ માણસોને ખ્યાલ તો આવવો જ જોઈએ મારે ક્યાં હું રહેવા છે। હવે તમે આપણે કરતી પટ્ટાની બાને તો જાવ છો અમારે એકમાં કેવું હોય સમજણ ધ્યાનથી હોય તો આપણે ખબર હોય કે તારીખ હોય ને આવતા મંગળવાર એની તારીખે કદાચ આવે 31 કે તારીખ ચાંદ ઉપર આધાર છે, ચાંદ દેખા છે કાલે કાઈ मार्केट में 2 व्हीलर लઈને આવતા રહે પણ પાર્કિંગ છે એ કોઈ કોને કોઈ પણ આ એક હમણાં હોસ્પિટલ હળદી હતી આપણે કઈ હળદી હતી નગરપાલિકાએ ખરેખર એને ये होस्पिटल को लेने से 4 करोड़ लोन लेंगे लोन है पता नहीं के जे करोड़ ना विषय है કે તમે જે ઓક્સિજન ના બાટલા રહી છે ત્યાં જ આપ समाज માટે सत्य માટે सत्यपूर्ण समाचार प्रसारण आपना मोबाइल पर तरत ज लाइक करो, शेर करो और सब्सक्राइब पण करो અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। समाज માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।